નમસ્કાર, હું છું સાજીપુત્રી નિશા આંબલિયા। જે રીતે ખેડૂતો પર દમન ગુજારવામાં આવી રહ્યું છે, ત્યારે ગાંધીનગર ખાતે આમ આદમી પાર્ટીએ સામૂહિક ઉપવાસનું આયોજન કર્યું છે। ત્યારે આપણી સાથે કેટલાક વડીલો છે, આપણે પૂછીએ તેને। શું નામ છે આપનું? મારું નામ વિવાભાઈ કોળે પટેલ, શાહપુર। ક્યાંથી આવેલા? શાહપુર વિરમગામ તાલુકામાં। અમારે કોઈ ખેતી લાયક માર્ગ નથી। અત્યારે સરકાર એમ કહે છે કે માર્ગ કરી દઈશું, બરોબર 5 વર્ષ પૂરા થયા, પણ કોઈ માર્ગ અમને કરી દીધા નથી। અત્યારે હાલમાં કઈ ખેતી લાયક અમારે માર્ગ નથી। રોડ રસ્તા જોવો એટલે તમે જોવો ને, એટલે ખાડા ખબોચા માણા કપસામાં પડે મરી ગયા છે 2-3 તો, પણ તોય હજુ અમારે સંભાળી લીધી નથી। અને આ પાણી કહેતા પાણી રાતનું પાણી અમને હાલે, બરોબર। હવે રાતે કંઈક સોંટ્યું હોય તો અમારે રાતે કંઈક સોંટ્યું હોય તો ચા અમને કોણ લઈ જાય? કંઈક સોંટ્યું એટલે શ્યામમાં હોય એટલે કોઈ લઈ જાય નહીં ને। એટલે અમારી માગણી એમ છે 24 કલાક પાણી હાલે, અને અમારે રાતને દાડો એક ધારું પાણી હાલે ને તો અમારું પૂરું પડે એમ છે। ને અમારે ખોટા ખોટા વાયદા કરે એવું શું છે કે પાણી હાલશું પણ પાણી કોઈને કાંઠામાં હાલ્યું નથી। અને હાલની તારીખમાં અમારા કાંઠામાં માર્ગ જોવો ને એટલે ક્યાંય જાય એવું નથી હાલમાં। અને 15 લાખ રૂપિયા દેવા માફ કરવાનું કહેતા, દેવાય માફ કોઈના કર્યા, ખેડૂતના નથી। સરકાર તો કહેતી હતી દેવા માફ થઈ જાય ખેડૂતોના, કોઈના દેવા માફ ના કર્યા। પેલા બધા ખેડૂતના ભાવ જ ના હાલ્યા ને, ભાવ વાળા તર ખેડૂત આગળ આવે ને, જો ખેડૂત આગળ આવે તો ખેડૂતનો છોકરો ઉભો રહે એટલે એવડો નેતો થાય, બરોબર। એટલે એમને ભાવ આલ્યા નથી વળતા, અને 15 લાખ રૂપિયા કાતા થઈ તો બધા બણગા ભોગ્યા છે, કોઈ કશું આલ્યું નથી। સામૂહિક ઉપવાસ શું નામ છે આપનું? સભામાં સ્વાગત છે। કનુભાઈ દિયા, ક્યાંથી આવેલા? દ્વારકા। પોતાનું સ્થાન ગ્રહણ જે રીતે આજે ઉપવાસ આંદોલન છે સામૂહિક, એને લઈને આપ કેવી રીતે જુઓ છો? અમારા દ્વારકા ગામના સરગવાડા ગામનો એક મોટો પ્રશ્ન છે ગેસ પાઇપલાઇન નો, એના માટે અમે ત્યાં ઉપવાસ આંદોલન ચાલુ જ છે અમારું, અને એના સમર્થનમાં અમે આજે અહીંયા આવ્યા અને આપણે બધાએ છે કે ગેસ પાઇપલાઇન જે ખેડૂતોના ખેતરોમાંથી જે જઈ રહી છે એના વિરોધમાં સરકાર ધારે તો બાજુમાંથી એ જમીનમાંથી પાઇપલાઇન જઈ શકે, પણ તેમ છતાં લોકોએ ખેડૂતોની ખેતરો ચીરીને આ લોકો આ કરી રહ્યા છે। એના માટે અમે આ સમર્થનમાં આંદોલનમાં એનું વળતર તમને નહીં મળતું? વળતર આપતા નથી। જીએસપીસી ની લાઈનમાં કોઈ વળતર હોતું નથી, અને ખાલી જગ્યા એકવાર કરે છે વગર પૈસે, પણ અમારે વળતર લેવાનું થતું નથી। અમારે વળતર જોઈતું પણ નથી। જે જગ્યાઓ રસ્તાની બાજુમાંથી આ જગ્યા આડે તો વાંધો નથી। તો હવે શું કરશો જો આનાથી કઈ સોલ્યુશન નહીં થશે તો આગળ? 5 દિવસનું અલ્ટિમેટમ દીધું છે, નહીં પાઇપો બહાર નાખી દઈશું। આ અમારું આંદોલન। અમે બેસી રહેવા માટે એટલા ફ્રી નથી કે સરકાર અમારી જમીન લઈ લે, કોઈ ચોર અમારા ઘરમાં આવી ગયો તો મારીને કાઢી મૂકે કે નહીં, એની રાહ જોઈએ, ફરિયાદ દાખલ કરે એવું ના કરીએ, બહાર જ કાઢી નાખીએ। એટલે અમે પાઇપોની 5 દિવસમાં નહીં કાઢે પણ નાખી દઈશું બહાર, અને ખાડા પૂરી દઈશું। સરકાર તો એમ કે આનાથી વિકાસ થાય। વિકાસ માટે અમને રોડ માટેની બાજુમાં ખારિયાની જગ્યા રાખી છે ને, એ જગ્યા એકવાર તો કરી જ છે, એમાં પાઇપો નાખે ને। વિકાસ ખાલી એવું ના હોય કે ખેતરોની જમીન ખોદી નાખે તો જ વિકાસ થાય, એવું ના હોય। શું નામ છે આપનું? બળવંતભાઈ ચૌહાણ। શું કહેશો જે રીતે ઉપવાસ આંદોલનનું આયોજન આજે કરેલું છે એને લઈને? એ ખેડૂતો માટે સારામાં સારું છે, અને બધાએ આયા છે એટલે બહુ આભાર છે। તમે ક્યાં ગામથી આવેલા છો? ધોળકા ગામથી આવ્યા। ધોળકા। શું પ્રશ્ન છે તમારે? અમારે સરગવાળાનો જ પ્રશ્ન છે। અમે સરગવાળામાં આંદોલન માટે બેઠા છીએ બધાએ, અને કમસે કમ 10 દિવસથી આંદોલન ચાલુ છે। જે કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણી એવું કહે છે કે ખેડૂતો અમારા માટે પ્રામાણિકતા છે, શું કહેશે ને? એ તો જીતુભાઈ વાઘાણી એમના પોતે માટે પ્રામાણિક છે, ખેડૂતો માટે નહીં। તો હવે આગળની રણનીતિ તમારી શું રહેશે? અમારી રણનીતિ એટલી જ છે કે 5 દિવસનું અલ્ટિમેટ આલ્યું છે, અને નહીં માને તો અમે પાઇપો અમારા ટ્રેક્ટરો લઈને બહાર કાઢી મૂકીશું। શું કહેશો જ્યારે આજે ઉપવાસ સામૂહિક ઉપવાસ આંદોલન છે એને લઈને આપ કઈ રીતે જુઓ છો? આખા ગુજરાતમાં ખેડૂતો પારાવાર સમસ્યા ભોગવી રહી છે, જેના સંદર્ભે આમ આદમી પાર્ટી ખેડૂતોના તમામે તમામ પડતર પ્રશ્નો, વીજ પોલ હોય, પોષણક્ષમ ભાવ હોય, એમાં તમામે તમામ જગ્યાએ ખેડૂતો સાથે ખભે ખભો મિલાવીને ઊભા રહી છે। તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ પણ સંજોગોએ આ ખેડૂતોના ન્યાય આપતા નથી, જે સંદર્ભે આજે આમ આદમી પાર્ટી દ્વારા સામૂહિક ઉપવાસ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યો છે। આના કારણે આખા ગુજરાતના ખેડૂતોમાં ખૂબ ઉત્સાહ છે, અને એવું પ્રતીત થઈ રહ્યું છે કે આમ આદમી ખેડૂતોના ન્યાય માટે અને ખેડૂતોના હક માટે તાકાતથી લડશે, અને ખેડૂતો સાથે આગામી સમયમાં ખેડૂતના તમામે તમામ હક હિસ્સાની લડત લડશે, અને તેઓને હક હિસ્સા અપાવશે।
જો આનાથી સરકાર ધ્યાન નહીં દોરશે તો આગળનો પગલાં તમે શું લેશો? સરકાર ખેડૂતો માટે પગલાં નહીં લે એવી અમને સ્પષ્ટ ખાતરી છે. આ જે છે એ અમારી પ્રદેશ નેતાગીરી દ્વારા ખેડૂતોના હિતમાં જે શરૂઆત છે એ શરૂઆત છે. આગામી સમયમાં ખેડૂતોના ન્યાય માટે જે જરૂર પડે તે આમ આદમી પાર્ટીનો પાયાનો કાર્યકર, વોર્ડનો કાર્યકરથી કેન્દ્રની નેતાગીરી તમામ આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે છે. ખભે ખભા મિલાવીને ખેડૂતો સાથે ઊભું રહેશે. ખેડૂતોને જ્યારે જે જરૂર પડે ત્યારે આમ આદમી પાર્ટીનો એક કાર્યકર આમ આદમી પાર્ટી સાથે ઊભો રહેવાની નેમ સાથે અત્યારે સત્યાગ્રહ છાવણીમાં આવ્યો છે. સત્યાગ્રહ છાવણીમાં જે અભૂતપૂર્વ લોક સમર્થન છે અને ખેડૂતો માટે કમિટમેન્ટ કામ કરવાનું છે એ ખૂબ જ આવકાર્ય છે અને આગામી સમયમાં તે સંદર્ભે અમે ખૂબ તાકાતથી કામ કરીશું. જે આપણા કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણી, એને કીધું કે ખેડૂતો અમારા માટે પ્રામાણિકતા છે. ખેડૂતો પ્રામાણિકતા નથી, એમના માટે ઉદ્યોગપતિઓ પ્રામાણિકતા છે, પ્રાથમિકતા છે. તેઓએ માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓનું જ કર્યું છે. જો ખરેખર ખેડૂતો પ્રાથમિકતા હોત તો જ્યારે આંદોલનની શરૂઆત થઈ ત્યારે જ એમણે ખેડૂતો માટે કામગીરી કરી હોત. ખરેખર વાસ્તવિકતા એ નથી. પોષણક્ષમ ખામ નથી આપતા, પોષણક્ષમ ભાવ નથી આપતા, પૂરતું ખાતર નથી આપતા. ખાતર આપે ત્યારે ખોટી દવાઓ આપે છે. કોઈ પણ સંજોગે ખેડૂત એમની પ્રાથમિકતા નથી. એમની માત્ર ને માત્ર અદાણી, અંબાણી અને બીજા પસંદગીદા ઉદ્યોગપતિઓ જ એમની પ્રાથમિકતા છે. એમને ખરેખર દેશને ગુલામી તરફ અંબાણી અને અદાણીના હાથ નીચે દેશના તમામ ખેડૂતોને અને પ્રજાને ગુલામી તરફ લઈ જવાનું એક ષડયંત્ર છે. પ્રદેશ નેતાગીરી ઈશુદાનભાઈ, ગોપાલભાઈ, મનોજભાઈ તથા આખી પ્રદેશ નેતાગીરી અત્યારે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ ઉપર ઊભી છે. આજે આગામી સમયમાં મક્કમતાથી આંદોલન ખેડૂતો માટે ચાલુ રાખવાનું છે. એના નિર્ધાર સાથે અહીંથી તમામ જિલ્લાઓમાંથી આવેલો આમ આદમી પાર્ટીનો કાર્યકર પોતાના ઘેર જવાનો છે. શું નામ છે આપનું? મારું નામ મહેશભાઈ છે. હું ધાનેરા તાલુકાના આલવાડા ગામથી આવું છું. બનાસકાંઠા જિલ્લો છે મારો. શું પ્રશ્ન છે, થાંભલાને કે ગેસની લાઈનને? પ્રશ્ન તો બેન ઘણા બધા છે, પણ આજે જે મુખ્ય મુદ્દો લઈ અને આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ તો એના અંદર સૌરાષ્ટ્ર જેતપરના અંદર જે થાંભલાઓ ખેડૂતોના ખેતરમાં નાખે છે એ મુદ્દા બાબતે ભેગા થયેલા છીએ. પણ એના પહેલા અમારા વિસ્તારના ઘણા બધા પ્રશ્ન હતા કે જેના પ્રશ્ન હજી સુધી ઉકેલાણા નથી. સરકારે અમારા વિસ્તારમાં ગેસની પાઇપલાઇન નીકળી હતી લગભગ આજથી 2 વર્ષ પહેલા, બરોબર. તો એ મુદ્દા બાબતે મારા કાકા શ્રી સોમાજી કાનાજી માળી એમને આ પ્રશ્નને લઈ અને સીએમ સુધી રજૂઆત કરી. જે રીતે આજે આમ આદમી પાર્ટીએ ગાંધીનગર ખાતે સામૂહિક ઉપવાસ આંદોલન કર્યું એને લઈને આપ શું કહેશો? આ ગુંગી, બેરી અને આંધળી સરકાર છે. આ સરકારના ખેડૂતોની જે પીડા છે એ પીડા સાંભળે એના માટે કરી અને અમે અહીંયા આવેલા છીએ. જે રાજ્ય સરકારે વળતરની જાહેરાત કરી અને આપ કઈ રીતે જુઓ છો? સરકાર લોલીપોપ આપવામાં તો બહુ માસ્ટર માઇન્ડ છે. આગળ આવા ઘણા લોલીપોપ આપ્યા છે જે હજી સુધી પૂરા કરવામાં આવેલા નથી. આ ખાલી એક પ્રેશર કુકર ઉપર વાલ લગાવવામાં આવે એ રીતે ખેડૂતોને ખાલી એક હાલ અત્યારે આ મામલો શાંત થઈ જાય એના માટેના પ્રયાસ છે. બાકી જે જૂની જંત્રી ભાવ છે એ પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવાય છે અને આખા ગુજરાતમાં આવા ઘણા બધા પ્રશ્નો આગળ થઈ ચૂકેલા છે. તો તમારી શું માંગ છે સરકારથી? અમારી સરકાર જોડે માંગ એવી છે કે આજથી 2 વર્ષ પહેલા લગભગ ધાનેરા તાલુકાના આલવાડા ગામ મુકામે બનાસકાંઠા જિલ્લામાં અમારા ખેતરમાં થઈ અને ગેસની પાઇપલાઇન પટિંડા ચંડીસરથી નીકળતી હતી. એ પાઇપલાઇનના અંદર અમને એકદમ નજીવું જેવું વળતર આપવામાં આવ્યું છે અને મારા કાકા આ મુદ્દે નામદાર ગુજરાત હાઈકોર્ટ અને એના સિવાય મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર સાહેબ વારંવાર રજૂઆત કરવા છતાંય હજી સુધી કોઈ નિરાકરણ આવ્યો નથી. અને સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાહેબ સમક્ષ આ મુદ્દાને ઘણીવાર ઉઠાવવામાં આવ્યો છે, છતાં પણ આ મુદ્દો દર સોમવારે અહીંયા હાજર થયા છે અને લગભગ 2-2.5 વર્ષથી આ મુદ્દે મારા કાકા લડતા આવ્યા છે. હવે અત્યારે બીપી અને ડાયાબિટીસના પેશન્ટ બની ગયા છે. અહીં મંચ પર ઉપસ્થિત આપણા નેતા શ્રી પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ. શું નામ છે કાકા આપનું? મારું નામ છગનભાઈ ઓગળભાઈ પટેલ. ક્યાં ગામથી આવેલા છો? હું સુરેન્દ્રનગરના ખોડિયાથી આવું છું. આજે આમ આદમી પાર્ટીએ જે સામૂહિક ઉપવાસ આંદોલન કર્યું છે ને આપ કઈ રીતે જુઓ છો?
આ ઉપવાસ આંદોલન કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ છે કે સરકારે અત્યાર સુધીની અંદર જે કંઈ છે એ લીલી પોપો જ આપ્યા છે. હમણાં જ 2 દિવસ પહેલા એમને જે એક પરિપત્ર બહાર પાડ્યો છે કે ભાઈ બજાર કિંમત છે એના કરતાં ડબલ પૈસા આપશું, પણ એની અંદર જે કંઈ કમિટી રચવાની છે એ કમિટીની અંદર એક કલેક્ટર અને એક કંપનીના માણસ છે અને એક છે એ માત્ર ખેડૂત છે. તો કોઈ પણ પ્રાઇસ નક્કી કરે તો એ નક્કી કરેલી પ્રાઇસની અંદર બહુમતીથી એ લોકો ઓછા પૈસે પણ નક્કી કરી શકે, તો એની અંદર કોઈ પણ પ્રકારનો ખેડૂતોને ન્યાય મળવાનો નથી. એક નંબર 2 છે એમણે એવું કીધું છે કે ભાઈ કોરિડોર અને જે થાંભલો આવે છે એના બાજુથી મીટર માટેના વધારાના પૈસા આપશું, પણ જો એ જ ખેડૂતને એને કરવાનું હોય તો એને કમસે કમ 10 મીટર એની 2 બાજુની સાઈડમાં જગ્યા છોડવી પડે છે. નંબર 3, છેલ્લા 2 વર્ષથી એ સરકારશ્રીએ કીધેલું કે ભાઈ 60% વ્યાજ મળશે, પણ આજ દિવસ સુધી ગુજરાતના કોઈ પણ ખેડૂતોને 4% છેલ્લા 2 વર્ષથી મળેલા નથી. આવી તો અનેક સમસ્યાઓ છે, પછી એ MSP ની હોય, થાંભલાની હોય, વ્યાજ માફીની હોય, 5 લાખ સુધીના વ્યાજ આપવાનો હોય, આવી હજારો સમસ્યા છે. જો આપણે સમસ્યાની વાત કરીએ તો એક એની આખી એક પારણ બેસે એવું છે, પણ ટૂંકમાં કહીએ તો જે આજની તારીખની અંદર મુખ્ય સમસ્યા જે ચાલે છે વીજ પોલની અને એના વળતરની, તો એ બાબતની અંદર આજે અમે સુરનગરથી અહીંયા ઘણા બધા ખેડૂતો સમર્થન કરવા માટે આવ્યા છીએ. એમાં હમણાં કાલે જ હકાબા ગઢવીએ ખોટા આક્ષેપો લગાવ્યા છે નિલેશ એરવાડિયા પર, એને આપ કઈ રીતે જુઓ છો? એ જે છે એ ભાજપનું કોઈ પણ સંજોગોની અંદર જેતપુરનું ઉપવાસ છે જે છે એને તોડવા માટેની કામગીરી છે, કારણ કે દિવસે ને દિવસે એ જે જેતપુરના ઉપવાસ ચાલે છે એની અંદર ખેડૂતોની સંખ્યા અને સમર્થન અલગ વિભાગનું વધતું જાય છે, ચાહે માર્કેટિંગ યાર્ડ હોય, ચાહે કોઈ વેપારી મંડળ હોય અથવા બીજા કોઈ પણ એસોસિએશન હોય. એ જ્યારે કર્યું છે ત્યારે માત્ર ને માત્ર હું એવું માનું છું કે એરવાડિયા અને હકુબાને બેને ખોટી રીતે બદનામ કરી અને આ આંદોલન છે એ તોડવા માટેની કોશિશ હોય એવું મને પોતાને લાગે છે. તો હવે આગળની રણનીતિ તમારી શું રહેશે? આગળની રણનીતિ અમારી એવી છે કે જો અમારી માંગો પૂરી કરવામાં નહીં આવે તો અમે દરેક ગામડાની અંદર, અમે સુરનગર જિલ્લાની અંદર એવું નક્કી કર્યું છે કે દરેક ગામડાની અંદર ઘરે જશું અને ઘરની અંદરથી એક મુઠ્ઠી અન્ન જેતપુર આંદોલનને નામ એમ કરીને એક ઘર સુધી એક મુઠ્ઠી અન્ન ઉઘરાવી અને દરેક ઘર સુધી આ સંદેશો પહોંચાડવા માટેનો આગળની અમારી રણનીતિ છે. શું નામ છે આપનું? મારું ગામ ખારવા વઢવાણ તાલુકો. મારું નામ રમણીકભાઈ ભડવાણીયા. આજે જે આમ આદમી પાર્ટી સામૂહિક ઉપવાસ આંદોલન કર્યું છે એને આપ કઈ રીતે જુઓ છો? અમે અત્યારે ઉપવાસ અમારી માંગ જે ખેડૂતની છે એ ખેડૂતની માંગ પૂરી કરવી અથવા જે ખેડૂતને થાંભલા અંદર આવે છે લોકોને પૂરેપૂરું વળતર એટલે બજાર કિંમત કરતા પણ જાજુ મળ્યું. એનું કારણ છે કે આ થાંભલો આજે 100 વર્ષ રહેવાનો છે. થાંભલો કે 10, 15, 20 વર્ષે તો નીકળી નથી જવાનો, એટલે ખેડૂતને તો એકંદરે જેટલા પૈસા આપો એટલા ઓછા જ પડવાના છે, કારણ કે થાંભલો 100 વર્ષ ચાલે કે એનું કોઈ નક્કી જ નથી. હા, એટલે ખેડૂતને પૈસા બજાર કિંમત કરતા 5 ગણા આપો તો એ લોકોને ઓછા જ પડવાના, એનું કારણ છે. અને પહેલો નુકસાન તો એનું એ છે કે ખેડૂત અંદર વાવેતર નહીં કરી શકે. પૈસા કદાચ આવે પણ પૂરેપૂરું એને તોય વળતર એનું કારણ છે કે પહેલો તો પ્રશ્ન એ છે કે જમીન થાંભલો આવે એટલે જે માર્કેટ છે એ વેલ્યુ ડાઉન થઈ જાય, બરાબર. આજે જમીનની કિંમત 50 લાખ હોય તો એની આજે 25 લાખ જ થઈ જાય, એટલે ખેડૂતને ગમે એટલા પૈસા આપે ને એને એકંદરે નુકસાન જ થવાનું છે, ખેડૂતને કોઈ ફાયદો દેખાતો નથી. હા, તો રાજ્ય સરકારે જે વળતરની જાહેરાત કરી એને આપ કઈ રીતે જુઓ છો? એ તો સરકારની પોલિસી છે, આમાં તો લોકો કંપનીના માણસો બેસે અને ગવર્મેન્ટના માણસો બેસે. અંદર ખેડૂતને પોતાને બેસાડે તો ખબર પડે ને. હવે એ પોતે નક્કી કરે આજે આપવાના, ખેડૂત નક્કી કરે આપવું પડે. પોતે નક્કી કરે કેવી રીતે આ ખબર પડે? આજે દરેક ગામની અલગ જમીનના ભાવ હોય, બરાબર. એ પૂરેપૂરું વળતર તો કયા આધાર ઉપર આપશે લોકો? સરકાર તો એવું કહે છે કે આ વિકાસનું કામ છે. કા વિકાસ થયો? ખેડૂતની આવક ઘટી છે, ખેડૂતની આવક કોઈ ઘટી નથી. આજે તમે 2014 ની અંદર કપાસની અંદર 2000 રૂપિયા ભાવ હતો, આજે 2026 થઈ તો આજે ભાવ નહીં. આજે ખાતર, બિયારણ દરેક વસ્તુ મોંઘી થઈ જાય છે, તો અમે ખેડૂતની આવક ડબલ ક્યાં થઈ? સરકાર કહે છે ને, ખેડૂતને પૂછો, ખેડૂતને ખબર પડે કે આમ ડબલ આવક થઈ જાય. સરકાર તો કે બમણી કરી દેશું આવક. કારા બમણી કાઢશે ખેડૂતને? કેટલા ખેડૂતને જ્યારે બમણી આવક કરશે? આજે 30 વર્ષ થઈ ગયા, કાં બમણી થઈ? એ તો ખાલી વાયદા કરે છે, કોઈ બમણી આવક થતી નથી. લોકોને નુકસાની છે. એક તો દુષ્કાળ પડે છે,
અને જે ગવર્મેન્ટ આપે છે એમાં પૂરતી સાહેબી નથી આપતા અને વીમા બીમા બધું બંધ કરી દીધું છે, બરાબર. એટલે ગવર્મેન્ટ જે આપે એ ડબલ આવકની કોઈ આશા રાખવાની જ નહીં, કારણ કે બિયારણ દવા આજે દરેકના ભાવ વધતા જાય છે, બરાબર. તો આ હતા સમગ્ર ખેડૂતોનો વિચારો. આ સમગ્ર મામલે આપ શું વિચારી રહ્યા છો? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. ગાંધીનગરથી સહયોગી અનિલ પટેલ સાથે હું નિશા આંબલિયા.